હરિધામ સોખડામાં આજે પ્રેમ સ્વરૂપ દાસજીનો 79મો પ્રાગટ્ય દિવસ આત્મીય યુવા પર્વ તરીકે ઉજવવામાં આવ્યો હતો અને ધામધૂમપૂર્વક ઉજવાયો હતો, જેમાં સોખડાના સંતો, હરિભક્તો અને દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રેમ સ્વરૂપ દાસજીને પ્રાગટ્ય દિવસની શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં રાજનેતા પણ સોખડા પહોંચ્યા હતા। સોખડાના પ્રવર્તમાન અધિષ્ઠતા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના 79મા પ્રાગટ્ય દિન નિમિત્તે ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો, જેમાં ઉપસ્થિત હરિભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસજીએ આશીર્વચનો કહ્યા હતા। તેમણે ઉપદેશ આપ્યો હતો કે જો હૃદયમાં શાંતિ સ્થાપિત કરવી હોય, જો સાચા અર્થમાં સુખી થવું હોય તો દરેકે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને હરિપ્રસાદ સ્વામીજીના અનુપમ જીવનમાં ડૂબકી મારવી પડશે। વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ તેમના આશીર્વાદ લીધા હતા। બોલો। યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીના હરિધામ સોખડા ખાતે 6ઠ્ઠી પેઢીના વારસ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આજે 79મો પ્રાગટ્ય મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે અને ઘણા બધા ભક્તો ભાઈઓ બહેનો સાથે પધાર્યા છે અને ખૂબ બધાને આનંદ થઈ રહ્યો છે અને પીરસવાની સવારે કૃષ્ણ તમે નસવાડી થયેલા રઘોઈના ભક્તો પણ પીરસી રહ્યા છે, એટલે આ પ્રસંગે એટલો આનંદ બધા થઈ રહ્યો છે અને અત્યારે આજે સાધુ પણ થવાના છે, એટલે આ મહોત્સવમાં જે પધારશે એને સ્વામીજી બોલેલા કે 40 વર્ષ સાધના 4 દિવસો પૂરી થશે, 4 મહિનામાં પૂરી થશે, એવા સંતોના જે પ્રાગટ્ય ઉજવી રહ્યા છે, તો આપણે ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે આવા મહોત્સવનો અવારનવાર લાભ લેતો જેથી આપણો છેલ્લો જન્મ થઈ જાય અને લક્ષ્ય ઉડી જાય। સહજાનંદ સ્વામી મહારાજની જય।